गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં 10મો પાઠ છે ડાંગોવનો અને એ પાઠની માહિતી મેળવીશું। એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર। એમનો પરિચય મેળવીએ। મહેન્દ્રસિંહ તખતસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે। તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે। તેઓ વાર્તાકાર, વિવેચન અને દિગ્દર્શક તરીકે જાણીતા છે। તેમનું ગદ્ય આગવી ભાત પામે છે। તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ પોલિટેકનિકલ નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે। આજે પાઠ છે ડાંગોવનો અને અહીં આગળ જે લેખક છે મહેન્દ્રસિંહ પરમાર એ પ્રકૃતિ પ્રેમી માણસ છે। એમને જે નર્મદા જે છે એ નર્મદાના કિનારો, નર્મદા નદી અને તેનું જે સૌંદર્ય છે એ એમને ખૂબ જ ગમે છે। એટલે એમણે જે આ પાઠ છે એમાં પોતે જે નર્મદા કિનારા અને ડાંગના જંગલોનો જે પ્રવાસ કર્યો છે એના સ્મરણો અહીં લેખકે પત્ર રૂપે પોતાના પિતાજીને લખે છે અને એની અંદર પોતાના જે પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે એ અનહદ પ્રેમ કવિએ આગવી ભાષામાં આ પાઠની અંદર રજૂ કરે છે। તો આપણે પાઠ જોઈએ 10મો ડાંગોવનો અને। પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધરતો હતો। એ પછી ફરી એકવાર જઈ આવ્યો। લખ્યા વગર ન ચાલે એવું થઈ ગયું। એ અનુભવોને હું પુનઃ સ્ફુટ કરવાનો પ્રયત્ન કરું છું। અહીં આગળ જે લેખક છે આપણા મહેન્દ્રસિંહ પરમાર એ પોતાના બાપુજીને પત્ર લખે છે કે એ અંકલેશ્વર આહવા જે છે એ જગ્યા પર ઘણી વખત કે છે ફરીને આવ્યા છે, પણ એમણે પિતાજીને પત્ર નથી, પણ આ વખત તો એમને એવો આહલાદક અનુભવ થયો કે જેના કારણે એમને કહે છે કે પિતાજીને એ પત્ર લખ્યા આગળ છૂટકો થયો ને એટલે તેનું જે સૌંદર્ય માણ્યું હતું એ સૌંદર્ય પોતે પોતાના પિતાની આગળ એક પત્ર દ્વારા એ રજૂ કરે છે। આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો। અંકલેશ્વર મને પ્રિય છે। મિત્રો મજાકમાં જેને ગંડકેશ્વર કહે છે એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે। અહો વૈચિત્ર્યમ, એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો। પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે। અહીં ઉચ્છ્વાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે। અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવર્તી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે। આ રાજમાર્ગે ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય છે। અહીં આગળ લેખક કહે છે કે આહવાના જે જંગલો છે, આહવા બાજુ જે ફરવા ગયા એ પહેલાં કહે છે 3 દિવસ એ પોતે અંકલેશ્વર જે છે અંકલેશ્વર રોકાયા। લેખક કહે છે કે મને અંકલેશ્વર એ શહેર ખૂબ જ પ્રિય છે। અમે બધા મિત્રો કહે છે મજાકમાં એને કહે છે અંકલેશ્વરને શું કહે છે તો મજાકની અંદર અંકલેશ્વરને ગંદકેશ્વર કહે છે। અહીં આગળ તમારે 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં શું કહેતા હતા તો એનો જવાબ આવશે ગંદકેશ્વર। આગળ કહે છે કે લેખક કહે છે કે બધા મિત્રોને બધા શું કહેતા હતા કે અંકલેશ્વરને કે મજાકની અંદર ગંદકેશ્વર કેમ તો કહે છે અંકલેશ્વરની અંદર ઘણી બધા કારખાનાઓ આવેલા છે અને ત્યાં આગળ કેમિકલ અને એની દુર્ગંધ ખૂબ જ ખરાબ આવે છે। એના કારણે કહે છે કે ત્યાં આગળ મોટાભાગે અંકલેશ્વરની અંદર જે કેમિકલની જે ગંધ હોય છે એ દુર્ગંધના કારણે બધા મિત્રો કહે છે અંકલેશ્વરને ગંદકેશ્વર કહે છે। લેખક કહે છે કે એશિયાના બીજા નંબરનું ઔદ્યોગિક મથક એ અંકલેશ્વર છે। અહીં આગળ બહુ જ મોટા ઔદ્યોગિક કારખાનાઓ આવેલા છે। આગળ લેખક કહે છે પણ ખબર નહીં કહે છે આ જે દુર્ગંધ છે એની સાથે એક ઘરોબો કેળવાઈ ગયો છે। એટલે શું કહે છે લેખક કહે છે જે દુર્ગંધ આવે છે કારખાનાના જે કેમિકલની એની ઘરોબો એટલે કે એક નિકટતા કેળવાઈ ગઈ છે। લેખક કહે છે કે ભરૂચ નાકાથી બોરભાઠા થઈને જઈએ ત્યાં કહે છે રસ્તામાં જે ભેખડવતી
એટલે કે સુંદર મજાની જે નર્મદાના આવે છે એ નર્મદા નદીને કારણે અંકલેશ્વર લેખકની પ્રિય જગ્યા છે. અહીં આગળ કહે છે કે એમણે ઘણી વખત કહે છે બેસીને કહે છે સૂર્યાસ્ત એટલે કે સૂર્યનો ઉદય અને સૂર્યનો જે અસ્ત છે અસ્તાચળે એ ત્યાં આગળ એમણે કહે છે જોયું છે અને એમને ખૂબ જ સુંદર એ જે સૌંદર્ય છે ખૂબ જ સુંદર લાગે છે. એટલે ઉગતો સૂરજ અને ડૂબતો સૂરજ બંનેના એમણે કહે છે કે દર્શન કર્યા છે. એ કહે છે નર્મદાની સપાટી પર કહે છે કે જાણે સાંજે સૂર્યાસ્ત થાય છે એ સમયે જાણે કે છે કે નર્મદાની સપાટી પર કે છે જે રતુમડા કલરનું કે છે જે કાર્પેટ જાણે નદીની ઉપર જ્યારે કોઈ લાલ કલરની કાર્પેટ બિછાવી હોય એવી સુંદર મજાની લાગે, જેના આચાર સૂરજના જે પીળાશ પડતા જે કિરણો પડે છે જેના કારણે નર્મદાની સપાટી ઉપર જાણે કોઈ ગાલીચો બિછાવેલો હોય એવો સુંદર મજાનો દેખાય છે. જે આ દ્રશ્ય જે છે એ લેખકને ખૂબ જ કહે છે કે મન ભાવન કરે છે, એમને મનોહર લાગે છે અને એમનું મન હરી લે છે. આગળ કંઈ જોઈએ તો નર્મદાએ મને હર હંમેશ ઝંખૃત કર્યો છે, કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે જાવ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં, ત્યાંથી ક્યાંયનો ક્યાં. આગળ લેખક કહે છે નર્મદા નદી કહે છે હંમેશા મને કહે છે ઝંખૃત કર્યો છે, મને હંમેશા એણે પોતાની તરફ આકર્ષ્યો છે. કે નર્મદા નદીએ કહે છે ખબર નહીં કે એનામાં એવું તે શું છે કે એનું જે રૂપ છે એ મને કહે છે એ નદી મને એના તરફ ખેંચી જાય છે. લેખકને નર્મદા નદી જે છે એ ખૂબ જ પ્રિય નદી છે. એ કહે છે કે જમણી બાજુના સામા પ્રવાહે જઈએ તો કે ત્યાં આગળ કે છે સરસ મજાનું નર્મદાની કિનારે કે છે કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધીના બધા જ પ્રદેશો લેખક કે છે હું ફરી વળું છું. એટલે કે નર્મદા નદી જ્યાં જ્યાંથી પસાર થાય છે એ બધા જ પ્રદેશોએ લેખકે એનો પ્રવાસ ખેડી કાઢેલો છે, એનો પ્રવાસ કરેલો છે. એટલે લેખક કહે છે કે હું જ્યાં જાઉં છું ત્યાં મને કહે છે કે આ બધી જગ્યા પર હું વારે ઘડીએ કહે છે જાઉં છું. કબીરવડ, નારેશ્વર, જબલપુર ત્યાં બધા જ પ્રદેશો કહે છે હું ફરી વળું છું. અને ખબર નહીં કે છે મને નર્મદા પ્રત્યે એટલો પ્રેમ છે, એ નદી પ્રત્યે મને એટલી બધી આકર્ષકતા છે કે હું ઘણી વખત એકને એક જગ્યા પર જાઉં છું પણ મારું મન સહેજ પણ સંતોષ અનુભવતું નથી. કહે છે મેં કહે છે નર્મદાનો કહે છે જ્યાંથી શરૂઆત થાય છે અને જ્યાં એ સમુદ્રમાં મળે છે એ બધા જ પ્રદેશો કહે છે હું ફરી વળ્યો છું. આગળ લેખક કહે છે કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાક તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય, કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિને ઉઘાડતું આવે. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેગુરાની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. શું કહે છે લેખક કે છે જ્યારે હું કબીરવડ જે છે એ કબીરવડ કે છે જે નર્મદાના કિનારે આવેલું છે એ કબીરવડે આગળ જાઉં છું તો ત્યાં આગળ કે છે એ કબીરવડમાં ત્યાં આગળ નીચે બેસું છું કબીરવડની નીચે તો મને ત્યાંના કે જે છે સંત કબીર છે એ કબીરનું કે છે સાનિધ્યનો અનુભવ થાય છે. ત્યાં આગળ મને એવું લાગે કે ખરેખર સાક્ષાત જે કબીર છે બરાબર એ કબીરનું કે છે કે હું અનુભવ કરું છું, એ સંતનો અનુભવ કરું છું. એ ત્યાં આગળ કે છે કબીરવડની અંદર કે છે કે હું ફક્ત કબીરજી સિવાય ત્યાં આગળ જે તપ કર્યા હતા એવા ઘણા બધા જે તપસ્વીઓ છે એ તપસ્વીઓનો પણ કે છે હું અનુભવ કરું છું. એટલે કબીરવડ જે છે એ કબીરવડની અંદર લેખકને સંત કબીર અને એ સિવાય જે ઘણા બધા જે ઋષિમુનિઓ જે તપસ્યા કરી હતી એ કબીરવડની અંદર લેખકને તપસ્વીઓના જે તપ છે એ તપનો અનુભવ થાય છે. આગળ લેખક કહે છે કે જ્યારે કે છે હું નર્મદાના નદીના પાણીમાં જ્યારે સ્નાન કરું છું ત્યારે આખી જાણે નર્મદા મારી હોય એવો કે છે મને અનુભવ થાય છે. અને ત્યાં આગળ સ્નાન કરતાં
જાણે મને એમ લાગે છે કે હું કાલાંતર એટલે કે જાણે પુરાણા જમાનામાં આવી ગયો છું એવું કે છે મને સૃષ્ટિમાં લાગે છે. અને જ્યારે એનું જે પાણી છે, એનું જે જળ છે પવિત્ર નર્મદાનું, એ નર્મદાનું કે છે જળ જ્યારે હું મારા અંજલિમાં ભરું છું એટલે કે મારા ખોબામાં લઉં છું, ત્યારે મને ભૂતકાળના બધા દ્રશ્યો કે છે વર્તમાનમાં હોય એવું મને કે છે અનુભવ થાય છે. એટલે જે નર્મદા જે છે એ નર્મદાની અંદર જે ઋષિમુનિએ તપ કર્યા હતા એ, અને એ સિવાય ત્યાં આગળ જે આપણી ભારતીય સંસ્કૃતિનો જે વારસો રહેલો છે એવો કે છે લેખકને કે છે અનુભવ થાય છે. ભૂતકાળની અંદર કે છે આ જે નર્મદા છે એનામાં ઘણા મોટા મહાન ઋષિમુનિઓએ કે છે અહીં આગળ તપ કર્યું હતું, અહીં આગળ કે છે સ્નાન કર્યું હતું. એના કારણે કે જ્યારે પણ કે છું નર્મદાની નદીમાં જાઉં છું, એના પાણીને સ્પર્શ કરું છું તો મને જાણે કે છે હું ભૂતકાળના કે છે સાનિધ્ય એટલે ભૂતકાળની સંસ્કૃતિમાં ભૂતકાળના ઋષિમુનિઓના પાસે આવી ગયો હોય એવું મને કે છે અનુભવ થાય છે. આગળ લેખક કે છે કે જ્યારે હું નર્મદાના સાનિધ્યમાં હોઉં છું અથવા નર્મદા નદીની નજીક હોઉં છું ત્યારે મને ભૂખ તરસ કશું જ પણ લાગતું નથી. હું ભૂખ તરસ બધું ભૂલી જાઉં છું અને મને જાણે એવું લાગે છે કે હું નર્મદાની સાથે જ રહ્યા કરું એવો મને અનુભવ થાય છે. એમાં મને ભૂખ તરસ પણ હું ભૂલી જાઉં છું. આની માટે એક કવિ રાજેન્દ્ર શુક્લાએ એક સરસ મજાની આગળ પાઠમાં પંક્તિ રજૂ કરી છે કે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેગુરાની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. શું કહે છે કે થોડી મુઠ્ઠી કે છે ચણા અને ધાણી લઈ લો, અને ધાણી હોય તો કે આખો દિવસ નીકળી જાય, નર્મદાના સાનિધ્યમાં રહીએ, એનું મીઠું પાણી પીએ, અને કે છે ઘેગુરાની ઘટામાં એટલે કે જે નર્મદાને જે ભેખોડામાંથી જેનો સુંદર અવાજ આવી રહ્યો તો કે છે એવું લાગે કે જાણે આઠે પર એટલે કે બધા જ દિવસો કે છે આપણે મોજ મજા ઉત્સવ ઉજવી રહ્યા હોય અથવા તો મોજ મજાની ઉજવણી કરી રહ્યા હોય એવો અનુભવ થાય છે. આગળ લેખક કહે છે, લો હવે આહવાની વાત કરું. પહેલીવાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપ્રદાયનું આટલું આદિમ અને મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવાના મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. હવે લેખક કહે છે કે અત્યારે પહેલાં આગળના શરૂઆતમાં કહે છે કે એમણે નર્મદા જે છે એ નર્મદામાં એમને એક અલગ પ્રકારનું આકર્ષણ થાય છે. એમને નર્મદા જે છે ખૂબ જ પ્રિય છે, એના વિશે વાત કરી. હવે લેખક આહવા જે છે એ આહવાનું ત્યાં આગળ જે પ્રકૃતિ સૌંદર્ય છે એ લેખકને આકર્ષિત કરે છે. એ પ્રકૃતિ સૌંદર્યની લેખક વાત કરે છે. લેખક કહે છે કે જ્યારે પહેલી વખત કે છે એ આહવા ગયા ત્યારે કહે છે હું ઘાયલ જ થઈ ગયો. એટલે કે છે હું એનું ત્યાંનું જે પ્રકૃતિ સૌંદર્ય છે એ જોઈને કે છે હું મુગ્ધ બની ગયો. તો એનું જે વન સંપ્રદાય છે એ ખૂબ જ મનોહર છે, ખૂબ જ સુંદર છે. તો એનું જે વન રાશિ જે છે બરાબર, એ વનોનું સૌંદર્ય લેખક કે છે મારું મન હરી લે છે, એટલું સુંદર કે છે ત્યાંનું સૌંદર્ય છે. લેખક કે છે જ્યારે હું આહવાના કે છે વન સંપ્રદાયનું પ્રકૃતિ સૌંદર્ય જોવા ગયો તો કે છે હું બધું જ ભૂલી જ ગયો. તેના વન સૌંદર્યમાં કે છે હું મોહી ગયો. લેખક કહે છે કે મારા એક મિત્ર છે જગદીશભાઈ, એ જગદીશભાઈનું ઘર પણ કે છે તે સનસેટ પોઈન્ટ જે નર્મદા વહે છે અને આહવા જે છે ત્યાં આગળ કે છે સનસેટ પોઈન્ટની બાજુમાં જ નજીકમાં જ એમનું ઘર છે. એટલે કે છે ઊંચાઈથી કે છે મેં જે સનસેટ પોઈન્ટ કે છે જોયું હતું એ સમય કે છે તેની કે છે રંગભૂમિ છે એ ખૂબ જ સુંદર દેખાતી હતી. એટલા માટે લેખક કહે છે કે ત્યાં આગળ જે મેં સનસેટ પોઈન્ટની અંદર જે પૃથ્વીનો જે ખરેખર સૌંદર્ય છે એ સૌંદર્યનો કે છે મેં અનુભવ કર્યો હતો. આગળ લેખક કહે છે એની રંગ રમણા અદ્ભુત, દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તા ના હોય તેવા ઘર. એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેળીઓ, ખીણમાંથી છેક સૂર્ય તરફ હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીપપ, છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. નયનરમ્ય ને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થ છાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગગંધ અવાજના વિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો.
પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ આસ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિટેક થાય? પદાર્થ એક જ, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા ને તોય હેમનું હેમ વળી. અહીંયા આગળ લેખક જે પ્રકૃતિનું જે સૌંદર્ય છે એ સૌંદર્યની ખૂબ જ સુંદર અહીંયા આગળ રજૂઆત કરે છે. લેખક કહે છે કે મેં જે સનસેટ પોઈન્ટ છે એટલે કે પોતાના મિત્ર જે આહવા રહેતા હતા તેના સૌંદર્યની વાત કરે છે કે તેનું કે છે જે સૌંદર્ય છે, તેનું જે રૂપ રંગ છે એ કે છે અદ્ભુત છે. કે છે ત્યાં આગળ કે છે કે જે વન સંપ્રદાય છે એટલે કે વનનો જે એરિયા છે ત્યાં આગળ કે છે થોડે દૂર છૂટાછવાયા કે છે થોડી ઘણા એક નાનું ગામ છે, ત્યાં આગળ થોડી ઘણી માનવ વસવાટ રહેલું છે. કે છે સવારની કે છે સવારમાં વહેલા કે છે તમે જુઓ તો ઊંચાઈ પરથી તમે જુઓ તો જાણે કે છે કે નાના નાના જે ઘર છે એને અહીં આગળ ઉપમા આપી છે લેખકે રતુમડા પત્તા જેવા કે છે ઘર, એટલે કે નાના મોટા અલગ અલગ પ્રકારના કે છે ત્યાં આગળ કે છે ઉપરથી તમે જુઓ સવારમાં વહેલા તો કે છે સરસ મજાના રંગીન પત્તા ગોઠવેલા એવા તેના કે છે સુંદર મજાના ઘર કે છે આપણને દેખાય છે. કે છે અને ઘર જે છે એ ગલી કૂચીમાં છૂટાછવા આવેલા છે એટલે ત્યાં આગળ કે છે કે દૂરથી ઉપરથી ઊંચાઈથી જોઈએ તો સર્પા આકારની સરસ મજાની કેડીઓ એટલે કે સરસ મજાના રસ્તાઓ જે દેખાય છે એ પણ લેખક કે છે ખૂબ જ સુંદર કે છે અદ્ભુત લાગે છે. અને આગળ કે છે જ્યાં ખીણો આવેલી છે ત્યાં આગળ કે છે ખીણોની અંદર કે છે જે સૂર્યપ્રકાશ છે બરાબર એ સૂર્યનો પ્રકાશ જાણે કે જે હરીફાઈ કરતા હોય એવો સરસ મજાનું દેખાય છે. અને ત્યાં આગળ કે જે ખીણોની અંદર જે સાગના લાકડા જે સાગના કે છે વૃક્ષો આવેલા છે એ કે છે જમીન પર જે દૂરથી જાણે છે જમીન પર નરું ઘાસ કે છે બનાવેલું હોય, ઘાસનું જાણે લીપણ કરેલું હોય એવું સુંદર મજાના કે છે લીલોતરી કે છે કે લીલોછમ વૃક્ષો કે છે ચારે બાજુ દેખાય છે. આગળ લેખક કે છે અહીંયા આગળ જાણે સૂર્યપ્રકાશ જે સવારમાં પડે છે એના કારણે જે અદ્ભુત સૌંદર્ય છે એ લેખક કે છે ખૂબ જ સુંદર દેખાય છે. જે લેખક કે છે નયનરમ્ય છે એને એક વખત આપણે જોઈએ તો એને જોયા જ કરે આપણું મન અને આંખો કદી પણ કે છે ધરાતી નથી એવો લેખક કે છે અનુભવ થાય છે. અને આ અનુભવ જે છે એ લેખકે કે છે મેં પ્રત્યક્ષ રજૂ કર્યો છે, જેને કે છે હું કોઈ પણ પરિભાષામાં રજૂ કરી શકું એવું નથી. એ અનુભવ જે છે એ ખૂબ જ નયનરમ્ય છે. આગળ લેખક કે છે કે ત્યાં આગળ કે છે કે જે પવન આવે છે એ પવનની અંદર જે કે છે સુંદર મજાનો ઘુમરાય એટલે કે અલગ અલગ પ્રકારનો જે અવાજ આવે છે એ પણ લેખક કે છે ખૂબ જ સુંદર છે. ત્યાં આગળ કે છે કે છૂટાછવાયા ઘર અને એકદમ શાંત વાતાવરણ છે. અને ત્યાં આગળ જે કંઈ પવનનો જે અવાજ આવે છે એ પવનનો કે છે અવાજની સાથે ત્યાં આગળ જે વૃક્ષો ફૂલો જે છે એની સરસ મજાની કે છે ગંધ પણ આવે છે, જે કે છે જ્યારે ઊંડા શ્વાસમાં લઈએ તો એના અસ્તિત્વનો એટલે જે વનરાજીનું જે સૌંદર્ય છે એના અસ્તિત્વનો કે છે અનુભવ આપણે કરી શકીએ છીએ. ત્યાં આગળ કે છે જાણે પવનની કોઈ જાદુઈ લાકડી ફરતી હોય એવું સરસ મજાનું કે છે ચલચિત્ર કે છે દેખાતું હોય છે. જેમ કે છે પવન આવતો હોય છે એમ કે છે ત્યાં આગળ જે પ્રકૃતિ સૌંદર્ય છે એમાં જાણે કંઈક અલગ પ્રકારનું પરિવર્તન આવતું હોય એવો લેખક અનુભવે છે. અને એમાં લેખક કહે છે કે ત્યાં આગળ કે છે જાણે વરસાદ પડે પછી તેનું જે રંગભૂમિ એટલે કે તેનું જે કે છે કે પૃથ્વીનું જે સૌંદર્ય છે એ કે છે આખું જ જે તમે વરસાદ વગરની મોસમની અંદર જે સૌંદર્ય હતું એનાથી પણ કે છે વધારે જે વરસાદની મોસમની અંદર કે છે એ જે પ્રકૃતિ છે એનું કે છે સમીકરણ બદલી નાખે છે. ત્યાં આગળ કે છે વરસાદ કે છે પડે છે એ સમયનું દૃશ્ય જે છે એ ખૂબ જ સુંદર એક અલગ પ્રકારનો એક મીઠો મધુરો અનુભવ કરી આપે છે. ત્યાં આગળ લેખક કે છે એ જગ્યા પર હું જાઉં છું ત્યારે મને જાણે કે છે કે બહુ જ સુંદર એવું લાગે છે કે જાણે કે હું આખી દુનિયાની અંદર કે છે એક કે છે અલગ જ પ્રકારની એક કે છે કે એક જાદુઈ દુનિયામાં જાણે હું આવી ગયો હોય એવો લેખકને અનુભવ થાય છે. ત્યાં આગળ જાઉં છું તો કે છે ત્યાં આગળ કે છે મને અલગ જ પ્રકારનો પ્રકૃતિનો અનુભવ થાય છે. અને ત્યાં મને એમ લાગે છે કે દુનિયાનું કે છે કે જે સોનું છે હેમ એટલે કે સોનું એ સોનું કે છે અહીં આગળ આહવાની જે વન સંપ્રદાય છે અને
તેની માનવ વસવાટમાં જે છે એ ત્યાં આગળ કે છે મને ખરું સોનું કે છે પ્રકૃતિનું જે ખરું સોનું છે એ મને દેખાઈ આવે છે. અહીં આગળ આપણો જે પાઠ 10મો છે આહવા ડાંગવનો અને એ પાઠનો પહેલો ભાગ છે અહીં આગળ પૂર્ણ થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજો ભાગ જોઈશું.